સુરત રાંદેર પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સામેલ ચોર આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે મુદ્દામાલ સહિત અનડિટેક ગુનામાં ભેદ ઉકેલી તપાસ આદરી હતી. સુરત રાંદેરમાં વધતી ચોરી સામે પોલીસે લાલાક કરી ચોર ઇસમને ઝડપી લેવા કામે લાગી હતી. જેમાં રાંદેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રહીસ ગજસીને બાતમી મળી હતી કે મોહમ્મદ જેદ પટેલ અને તેની સાથે બીજો બાળકિશોર ચોરીના દાગીના લઈને કોજવે પાસે આવવાના છે. જે બાબતની વોચ રાખી રાંદેર પોલીસે ઘરફોડ ચોરીમાં મેળવેલા સોનાના દાગીના સાથે આવેલા બંનેને ઝડપી લીધા હતા અને વધુ પૂછપરછ કરતા આ ચોરીમાં ફૈઝાન પીર મોહમ્મદ શેખ અને ફયાદ શાહરૂખ ખાન પણ સામેલ હતા. જેથી પોલીસે ચોર ઇસમોને ઝડપી મુદ્દામાલ સહિત ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. તારીખ 27-28 ફેબ્રુઆરી 2026ની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર હિરેન શાહના બંધ મકાનમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનેલ. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોઈ પણ પ્રકારના ગુના બને તો તેના ડિટેક્શન માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે. તે અનુસંધાને ઝોન 5 વિસ્તારની ટીમો તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ ઘરફોડનો ગુનો ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તમામ તૈયારીઓ ચાલુમાં હતી. એ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલ કે રાંદેર કોઝવે તરફ શકમંદ ઈસમો ચોરીનો સામાન લઈ અને વેચવા માટે જનાર છે. આ બાબતની માહિતી મળતા પોલીસની ટીમ વોચમાં હતી અને 2 શકમંદ ઈસમો પકડાઈ ગયેલ, જેની પૂછપરછ કરતા 27 અને 28મી રાત્રિ દરમિયાન ઘરફોડ કરેલ હોવાનું જાણવા મળેલ. આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેની સાથે જોડાયેલ અન્ય આરોપીઓ 2 સામેલ હતા તેવી હકીકત જાણવા મળતા બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. કુલ 4 આરોપી દ્વારા આ ઘરફોડની ઘટના બનાવવામાં કરેલી. નોંધનીય બાબત એ છે કે 27 અને 28ની રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપેલો. ત્યારબાદ આરોપીઓને ધ્યાન પર આવતા, ઘર તો બંધ જ હતું પરંતુ આરોપીઓને ધ્યાન પર આવતા સીસીટીવી ત્યાં લાગેલ હોવાની ઘટના જાણવા મળેલ અને તાત્કાલિક એ લોકો સીસીટીવી તોડવા માટે પણ પહોંચી ગયેલ. પરંતુ પોલીસની સતર્કતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા આ જે ઘરફોડ ચોરી છે તેને ઉકેલવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ 4,12,000નો આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે. એક જ આરોપીની જે પ્રાથમિક વિગત મુજબ જે તપાસ દરમિયાન જાણવા મળેલ છે, આરોપીઓ જે છે એ નવા ચોરીના રવાડે ચડેલ હોવાનું જાણવા મળેલ છે અને જે ચોરીની ઘટના બનેલ છે તે બંધ મકાન હોવાથી તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરેલો. 2 આરોપી અંદર પ્રવેશ કરેલા ઘરમાં અને 2 આરોપી દ્વારા બહાર વોચ રાખવામાં આવેલી અને એ રીતે આ ઘરફોડની ગુનાને અંજામ આપવામાં આવેલ છે. મહિલાના કપડા પહેરીને ચોરી કરી વિગત સામે આવી. આવી કોઈ વિગત અત્યાર સુધી એ અલગ ગુનાની બાબત છે. આ ગુના જે ઉકેલવાની બાબત છે તેમાં આ પ્રકારની કોઈ ઘટના હજી સુધી ધ્યાન પર આવેલ નથી.